ચારે બાજુ ન્યૂઝમાં એક વસ્તુ આવી રહી છે કે સુનિતા વિલિયમ્સ સ્પેસથી પાછા આવી રહ્યા છે પૃથ્વી ઉપર 9 મહિના પછી. પણ સવાલ એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર રેગ્યુલરલી કોઈક ને કોઈક એસ્ટ્રોનોટ તો હોય જ છે. તો પછી સુનિતા વિલિયમ્સ પાછા આવે છે, એમાં આટલો બધો ન્યૂઝનો હોબાળો કરવાની જરૂરત શું છે? જરૂરત છે. કેમ એ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. સૌથી પહેલા તો સુનિતા વિલિયમ્સ તમને ખબર જ હશે. સૌથી પહેલા ભારતીય સ્ત્રી જે સ્પેસમાં ગયા હતા એ કલ્પના ચાવલા નાસાથી ગયા હતા. એના પછી બીજા નંબર પર આવે સુનિતા વિલિયમ્સ, જે ભારતીય મૂળના છે અને જે નાસામાંથી સ્પેસમાં ગયા હતા. એમની એક્સપિરિયન્સની વાત કરું ને તો 2006માં પહેલી વખતે સ્પેસમાં ગયા હતા. 2012માં તો કમાન્ડર તરીકે સ્પેસમાં ગયા હતા મિશનના. આ બંને મિશનમાં થઈને 322 દિવસ એમણે સ્પેસમાં કાઢ્યા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઉપર, જેમાં 50 કલાકથી વધારે સમય એમણે સ્પેસ વોક કરેલું. એનો મતલબ છે કે સ્પેસ સ્ટેશનની બહાર જઈને કોઈ મેન્ટેનન્સ કામ કરવાનું હોય એ કરેલું, જે એ સમયનો એક રેકોર્ડ હતો. એમનું સ્પેસનું 2024 વાળું ત્રીજું મિશન છે ને, એ કદાચ એમને યાદગાર રહી જશે આટલું અચીવ કર્યા પછી બી. કેમ? કારણ કે બોઈંગે એક નવું સ્પેસક્રાફ્ટ બનાવ્યું હતું, બોઈંગ સ્ટારલાઇનર. આ સ્પેસક્રાફ્ટને ટેસ્ટ કરવા માટે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આ બંને એસ્ટ્રોનોટ સ્પેસમાં ગયા હતા આ સ્પેસક્રાફ્ટ લઈને, અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ડોક પણ થયા હતા. પણ ડોકિંગ વખતે થોડા ઇશ્યુઝ આવ્યા હતા, જે ઇશ્યુઝના લીધે નાસાએ એવું નક્કી કર્યું હતું કે આ બંને એસ્ટ્રોનોટને આ સ્પેસક્રાફ્ટમાં પાછા પૃથ્વી ઉપર લાવવા અનસેફ રહેશે. એટલે એમણે જે 8 દિવસ પછી પૃથ્વી ઉપર પાછું આવી જવાનું હતું જૂન 2024માં, એ માર્ચ 2025ની 18 તારીખે પાછા આવવાના છે. બરાબર 2086 દિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાવ્યા પછી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ પાછા આવવાના છે. હવે આ પાછા લાવવા માટે એમને સ્પેસએક્સનું ડ્રેગન ક્રાફ્ટ મોકલવું પડ્યું. આ ડ્રેગન ક્રાફ્ટનો ડોક થવાનો ફૂટેજ છે. જેવું ડોક થયું એના પછી સ્પેસ સ્ટેશનમાં જે નવા એસ્ટ્રોનોટ્સ ગયા એમની વચ્ચે અને જૂના એસ્ટ્રોનોટ્સ જે નીકળી રહ્યા છે એમની વચ્ચેનો પ્રેમભાવ જોઈને આપણને બી આમ ગદગદ થઈ જાય. પછી એ અનડોક પણ થયું અને હવે એ રસ્તામાં છે, પૃથ્વી ઉપર પહોંચશે 19મી માર્ચના સવારના 3 વાગે ભારતીય ટાઈમ પ્રમાણે. એટલે અગર તમે જાગતા હશો કે પછી સવારે તમે જાગશો ત્યારે તમને આ ન્યૂઝ મળી ગયા હશે. પણ આપણે વાત કરીએ સ્પેસએક્સના ડ્રેગનની. હવે આ સ્પેસએક્સ ડ્રેગન જે એરક્રાફ્ટમાં એ લોકો પાછા આવવાના છે ને, આ ડ્રેગન નાસાની હિસ્ટ્રીમાં પહેલું એવું પ્રાઇવેટલી ઓન્ડ એરક્રાફ્ટ છે જેમાં એમણે એસ્ટ્રોનોટ્સને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યા છે અને પાછા લાયા છે. અત્યાર સુધી કેવું હતું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી એક બી વાર એવું થયું જ નથી કે એના ઉપર એક બી એસ્ટ્રોનોટ્સ ના હોય. અને એટલે સૌથી પહેલા સ્પેસ સ્ટેશન પર એસ્ટ્રોનોટ્સ અને સામાન લાવવા લઈ જવાનું કામ કરતું હતું સ્પેસ શટલ. સ્પેસ શટલ પ્રોગ્રામની છેલ્લી ફ્લાઇટ 2011માં હતી. 2011 પછી જેટલા બી એસ્ટ્રોનોટ્સને લઈ જવા પડતા કે લાવવા માટે રશિયાના સોયુઝ રોકેટને યુઝ કરવામાં આવતું. આ સોયુઝ રોકેટ પછી વર્ષ 2020માં સ્પેસએક્સનું ડ્રેગન એરક્રાફ્ટને યુઝ કરવામાં આવ્યું, જે પહેલું પ્રાઇવેટલી ઓન્ડ સ્પેસક્રાફ્ટ છે જેમાં એસ્ટ્રોનોટ્સને લાવવા લઈ જવાનું કામ થતું હતું. બોઈંગનું સ્ટારલાઇનર પણ આ ડ્રેગનનું કામ કરવા માટે કોન્ટ્રાક્ટ લેવા માટે જ તૈયાર કરવાનું હતું, પણ બોઈંગે જે કામ અધૂરું મૂક્યું એ ડ્રેગને પૂરું કર્યું. એટલે બોઈંગ માટે આ એક શરમજનક ઘટના થઈ ગઈ, કારણ કે એમના કોમ્પિટિશનની મદદ લેવી પડી એમનાથી ફસાયેલા એસ્ટ્રોનોટ્સને પાછા લાવવા માટે. હવે આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ ઘણી બધી વખત ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે, એસ્ટ્રોનોટ્સને પાછા તો લઈ આવશે. પણ મારો એક સવાલ છે કે એસ્ટ્રોનોટ્સ જ્યારે આટલો બધો સમય સ્પેસમાં વિતાવે છે એના પછી એમના શરીર ઉપર શું અસરો થાય? તો જ્યારે કોઈ પણ એસ્ટ્રોનોટ પૃથ્વી ઉપર પાછા આવે ને તો એમને ચક્કર, વોમિટ જેવું અને ઊભા રહેવામાં તકલીફ હોય. આ તકલીફનું કારણ શું છે કે આપણી જે વેસ્ટિબ્યુલર સિસ્ટમ છે, જે આપણા કાનની અંદર હોય, જે આપણું બેલેન્સ રાખવામાં મદદ કરે છે, જે આપણે ગોળ ગોળ ફરીએ, ચક્કર ખાઈએ તો એ હજુ એના સ્પિનિંગના લીધે આપણને હજુ ચક્કર ચાલુ રહે છે. એ વેસ્ટિબ્યુલર સિસ્ટમ જ્યારે સ્પેસમાં જાય ને ત્યારે એક પ્રકારથી ગાંડી થઈ જાય, કારણ કે તમે સમજો એને ગ્રેવિટી પુલ નથી કરી રહી. એટલે સ્પેસમાં જાય ને ત્યારે પણ એક એસ્ટ્રોનોટને સૌથી પહેલા સ્પેસ સિકનેસ થાય છે, કારણ કે માઇક્રોગ્રેવિટી એટમોસ્ફિયરમાં એમને એ વાતાવરણમાં એડજસ્ટ કરવામાં સમય જોઈએ, કારણ કે ગ્રેવિટી જ નથી, નીચે કશું તમને ખેંચી જ નથી રહ્યું. અને જ્યારે પૃથ્વી ઉપર પાછા આવે ત્યારે એમને ગ્રેવિટી સિકનેસ થવા લાગે કે જેવું એમને પાછું નીચેથી ખેંચાણ મળવાનું છે ત્યારે એમનું બેલેન્સ એ રીતે હલી જવાનું છે. અને એટલે જ એસ્ટ્રોનોટ્સને પહેલા થોડા સમયમાં ધ્યાન રાખવાનું હોય છે. એના સિવાય બીજી એક પ્રોબ્લેમ જે એસ્ટ્રોનોટ્સ ફેસ કરે છે એ છે કે સ્પેસમાં જાય ને, આપણે પૃથ્વી ઉપર હોઈએ ને તો પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણના લીધે આપણા બધા ફ્લુઇડ્સ નીચેની તરફ રહે છે. સ્પેસમાં આવું કોઈ ગુરુત્વાકર્ષણ છે નહીં, એટલે બોડીના જે બધા ફ્લુઇડ છે ને રીડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, એના લીધે ચહેરો થોડો પફી દેખાવા લાગે, આપણું અપર ટોર્સો છે એ થોડું ફૂલી ગયેલું દેખાય.
જેવા એસ્ટ્રોનોટ્સ પાછા આવે એટલે આ જે ફ્લુઇડ્સ પાછું નીચે ખેંચાય એના લીધે બી એ જેવા ઊભા થાય ને એવું એમને ચક્કર અનુભવ થાય. એના સિવાય સ્પેસમાં જે બોન ડેન્સિટી છે ને એ બી ઘટવા લાગે. જે વેટ બેરિંગ બોન ડેન્સિટી કહેવાય ને એ 1% ઘટે દર મહિને, જેટલા મહિના આપણે સ્પેસમાં રહેવાના છે. કારણ કે બોન ઉપર એવું પ્રેશર જ નથી પડી રહ્યું જે પ્રેશરથી એને સ્ટ્રેન્થ મળી રહે, અને બોનનો વપરાશ ઘટે એટલે એની ડેન્સિટી પણ ઘટવા લાગે. આને જ કાઉન્ટર કરવા માટે દરેક એસ્ટ્રોનોટે કમ્પલસરી રોજના 2 કલાક સ્પેસમાં એક્સરસાઇઝ કરવી પડતી હોય છે, ટ્રેડમિલ ઉપર કે બીજા કોઈ પણ ડિવાઇસ ઉપર. ઘણા એસ્ટ્રોનોટ્સે તો બેબી ફીટની પણ કમ્પ્લેન્ટ કરી છે, એટલે સ્પેસમાં એમને ચાલવાનું ના હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને પહોંચવાનું હોય. હવે જ્યારે પૃથ્વી ઉપર પાછા આવે ત્યારે એમના પગ એવા મુલાયમ થઈ ગયા હોય, કારણ કે પગ ઉપર વજન ના પડતું હોય, પગ ઉપર ઘર્ષણ ના થતી હોય, અને બાળકો જેવા એમના પગ થઈ જાય એવું પણ એસ્ટ્રોનોટ્સ કહે છે. આ વિડીયો આપણે રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધી સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને એમની સાથે બીજા 2 એસ્ટ્રોનોટ્સ છે પાછા નથી આવ્યા. પણ હું તો એવું જ અનુમાન લગાડું છું કે સેફલી લેન્ડ થઈ ગયા હશે, અને આપણે એટલી જ આશા રાખીએ છીએ કે એમને ફ્યુચરમાં કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ્સ આવે નહીં આટલા દિવસો સ્પેસમાં રહ્યા પછી. આ વિડીયોમાં શું તમને આ સુનિતા વિલિયમ્સ વાળી આખી ઘટનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે? જવાબ હા છે તો કમેન્ટમાં મને જણાવજો, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.